નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પોલીવિનાઇલ એસિટેટ કેવી રીતે બનાવવામાં આવે છે, મોનોમર એનો છે એ વિનાઇલ એસિટેટ. આ વિનાઇલ એસિટેટનું પોલિમરાઇઝેશન કરવાથી પોલીવિનાઇલ એસિટેટ એવી રીતે બને છે, એનો ઉપયોગ શું છે, એમાં જે રો મટીરિયલ વપરાય છે, આ રો મટીરિયલ એમાં ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ જે વાપરવામાં આવે છે, આ બધો જ અભ્યાસ પોલીવિનાઇલ એસિટેટમાં આપણે જોયેલો છે. હવે આજે બીજું ઉદાહરણ છે એ લઈએ છીએ કે પોલીવિનાઇલ આલ્કોહોલ. પોલીવિનાઇલ આલ્કોહોલ એ કેવી રીતે બનાવવામાં આવે છે, તો એ માટે બે અલગ અલગ રીત છે એ રહેલી છે. એક રીત એવી છે કે આપણે વિનાઇલ આલ્કોહોલ લઈએ અને આ વિનાઇલ આલ્કોહોલનું પોલિમરાઇઝેશન કરીએ એટલે પોલીવિનાઇલ આલ્કોહોલ એ મળે છે. બીજી રીત છે કે જે ઓલરેડી પોલિમર આપણને મળેલો છે, એ વિનાઇલ પોલીવિનાઇલ એસિટેટ જે આપણને મળેલો છે, આ પોલીવિનાઇલ એસિટેટ એનો મોનોમર છે એ વિનાઇલ એસિટેટ. આ પોલીવિનાઇલ એસિટેટ માંથી ડાયરેક્ટ પોલીવિનાઇલ આલ્કોહોલ એ બનાવી શકાય છે. એટલે આજે આપણે જે હોવાના છીએ એ પોલીવિનાઇલ આલ્કોહોલ. આ પોલીવિનાઇલ આલ્કોહોલ કેવી રીતે બનાવવામાં આવે છે, તો એ માટે CH2 સિંગલ બોન્ડ CH COO CH3 it is called polyvinyl acetate. It is called polyvinyl acetate. A polyvinyl acetate માંથી એની રિએક્શન કરવામાં આવે છે એ મિથેનોલ સાથે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં, in the presence of sodium hydroxide. એ રિએક્શન કરાવીએ એટલે એમાંથી CH2 સિંગલ બોન્ડ CH OH N ટાઈપ, આને કહેવામાં આવે છે પોલીવિનાઇલ alcohol. It is called polyvinyl alcohol. તો હવે આ અત્યારે જે આપણે જોયેલું છે એ રિએક્શન છે. આ જ રિએક્શનનું ઇન્ડસ્ટ્રીયલી પ્રોડક્શન એવી રીતે એ લેવામાં આવે છે, એનો ફ્લોશીટ ડાયાગ્રામ અને એની જે મેથડ છે એના ઉપર આપણે આગળ વધીએ તો
एक એટલે autoclave reactor. -72 degrees Celsius and 4 to 5 hours. vinyl acetate અને catalyst acetyl peroxide એ લેવામાં આવે અને આ જે અંદરનું જે છે એને પોલિમરાઇઝેશન કેટલ separator vinyl acetate અને catalyst
હવે આ રિએક્શન છે, આ રિએક્શનની અંદર આ ફ્લો શીટ ડાયાગ્રામ of polyvinyl alcohol. આ અગાઉ આપણે રિએક્શન છે જોયેલી હતી એ અનુસાર કે પોલીવિનાઇલ એસિટેટ જે આપણને મળેલો છે, આ પોલીવિનાઇલ એસિટેટ ઉપરથી આપણે પોલીવિનાઇલ આલ્કોહોલ બનાવીએ છીએ. એટલે ઓરિજિનલી જે રો મટીરીયલ છે એ રો મટીરીયલ પોલીવિનાઇલ એસિટેટ એ રો મટીરીયલ છે, પણ આ રો મટીરીયલ પણ કેવી રીતે બનાવવામાં આવે છે તો એ માટે આ અહીંયા સુધીનો પાર્ટ છે આપણે અગાઉના લેક્ચરમાં જોયેલો છે કે પોલીવિનાઇલ એસિટેટ કેવી રીતે બનાવવામાં આવે છે. તો એ માટે રો મટીરીયલ છે આ વિનાઇલ એસિટેટ, કેટાલિસ્ટ, એસિટાઇલ પેરોક્સાઇડ, આ જેકેટેડ ઓટોક્લેવ રિએક્ટર, એની અંદર આ મોનોમર અને કેટાલિસ્ટ એ લેવામાં આવે 72 ડિગ્રી સેલ્સિયસ અને 4 થી 5 કલાક છે એ રિએક્શનમાં રાખવામાં આવે અને ત્યારબાદ ત્યાંથી જે રિએક્શન છે એ 5 કલાકના અંતે જે કાંઈ પણ નિપજ મળે છે, પ્રોડક્ટ મળે છે એ સેપરેટરની અંદર સેપરેટ કરવામાં આવે. એટલે અનરિએક્ટેડ વિનાઇલ એસિટેટ અને કેટાલિસ્ટ છે એ બંને અલગ કરી અને એ રીયુઝમાં લેવામાં આવે છે. અહીંયાથી જે માસ મળે છે, પોલિમર મળે છે, એને આપણે ડ્રાયરની અંદર અહીંયા જે વાપરવામાં આવે છે એ છે ડ્રમ ડ્રાયર. આ અહીંયા ડ્રાયરમાં જે પોલિમર મળે છે એને એક્સટ્રુડરમાં લઈ સેપરેટ આઉટ કરી અને અહીંયાથી ફ્લેકરમાં લઈ જવામાં આવે છે. અહીંયાની ફ્લેક્સ બનાવવામાં આવે છે. ત્યારબાદ જે પોલીવિનાઇલ એસિટેટ મળે છે, આ પોલીવિનાઇલ એસિટેટનું હાઇડ્રોલિસિસ છે એ કરવામાં આવે મિથેનોલ અને NaOH કેટાલિસ્ટની હાજરીમાં એનો હાઇડ્રોલિસિસ કરીએ એટલે હાઇડ્રોલિસિસ થી આપણને જે નિપજ મળે છે એ નિપજને સેપરેટરમાં લઈ જઈ અને સોલ્વન્ટ અને કેટાલિસ્ટ છે એની રિકવરી એ પાછા મેળવવામાં આવે છે અને એ રિકવરીથી એ મળી જાય ત્યારબાદ જે પોલીવિનાઇલ આલ્કોહોલ હોય એ અહીંયા લઈ જવામાં આવે છે ડ્રાયરમાં. ત્યાંથી ભેજ હોય, મોઇસ્ચર હોય એ દૂર કરવામાં આવે અને અહીંયાથી પોલીવિનાઇલ આલ્કોહોલ છે એનું અહીંયા લઈ જવામાં આવે છે પેલેટાઇઝરમાં. ત્યાંથી પેલેટ બનાવવામાં આવે છે અને અહીંયાથી પોલીવિનાઇલ આલ્કોહોલ છે એ સ્ટોરેજમાં જ્યાં રાખતા હોય ત્યાં એનું સ્ટોર છે એ કરવામાં આવે છે. આ વસ્તુ કે અડધો ભાગ છે એટલે આ પોલીવિનાઇલ આલ્કોહોલ જો આપણે રિએક્શનમાં જોઈએ તો એ માટે પહેલા બનાવવામાં આવે છે
પોલીવિનાઇલ એસિટેટ. આ પોલીવિનાઇલ એસિટેટનું હાઇડ્રોલિસિસ છે કરવામાં આવે અને હાઇડ્રોલિસિસના અંતે જે એસિટેટ આયન છે એનો હાઇડ્રોલિસિસ છે થઈ અને આલ્કોહોલ એ બને છે પોલીવિનાઇલ આલ્કોહોલ. તો આ રો મટીરીયલ છે એ રો મટીરીયલ જે પોલીવિનાઇલ આલ્કોહોલનો રો મટીરીયલ છે એ પોલીવિનાઇલ એસિટેટ. પણ આ પોલીવિનાઇલ એસિટેટ કેવી રીતે બનાવવામાં આવે છે તો આ પોલીવિનાઇલ એસિટેટ એ બનાવવા માટે જે રો મટીરીયલ છે મોનોમર છે એ વિનાઇલ એસિટેટ અને એસિટાઇલ પેરોક્સાઇડ એઝ એ કેટાલિસ્ટ એ લેવામાં આવે છે. તો આ રીતની આ રિએક્શન અને આ રિએક્શનના અંતે પોલીવિનાઇલ આલ્કોહોલ એનું એમપી મેલ્ટિંગ પોઈન્ટ છે એ 200 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એટલે કે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એ લિક્વિડમાં રૂપાંતર છે એ થઈ જાય છે. એ ડેન્સિટી છે 1.19 થી 1.31 એ ડેન્સિટી છે અને એનું અણુસૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા C2 એટલે કે જો CH2 સિંગલ બોન્ડ CH OH પોલીવિનાઇલ આલ્કોહોલ. પોલીવિનાઇલ આલ્કોહોલ એમાં CH2 સિંગલ બોન્ડ CH OH વિનાઇલ આલ્કોહોલ એટલે C2 H4 2 3 ને 4 અને ઓક્સિજન અને N ટાઈમ્સ એટલે C2H4O N ટાઈમ્સ આ પોલીવિનાઇલ આલ્કોહોલનું અણુસૂત્ર છે કે એના C2H4O એટલે કે વિનાઇલ આલ્કોહોલ. આ વિનાઇલ આલ્કોહોલના અસંખ્ય મોનોમર છે એકબીજા સાથે જોડાય અને પોલીવિનાઇલ આલ્કોહોલ એ બનાવે છે. એટલે આમ જો આપણે જોઈએ એ તો એની અંદર અહીંયા ખાસ અગત્યનું અહીંયા છે કે આ જે સબસ્ટ્રેટ છે આની અંદર શું હશે તો કે NaOH એટલે કેટાલિસ્ટ અને મિથેનોલ છે એ સોલ્વન્ટ હાઇડ્રોલિસિસ માટે ઉમેરેલો છે એ સોલ્વન્ટ એ ઉમેરીએ એટલે એ સોલ્વન્ટ અને કેટાલિસ્ટ આ બંનેનું રિકવરી છે અહીંયા થાય એટલા માટે કે એનો આપણે રીયુઝ એટલે બીજી વખતનો ઉપયોગ છે એ થઈ શકે. આ બધી જ બાબતો ખૂબ અગત્યની છે. અને અહીંયા જે આ મળે છે પોલીવિનાઇલ આલ્કોહોલ. આ પોલીવિનાઇલ આલ્કોહોલ એનું એમપી મેલ્ટિંગ પોઈન્ટ છે એ 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને એનો ઉપયોગ છે એ પેપર એડેસિવમાં એ થાય છે. એ સિવાય મોડિફાયર પેપર કોટિંગની અંદર એ સિવાય ખૂબ અગત્યનું એનો છે કેમિકલ રેઝિસ્ટન્સ કે જેના પર રાસાયણિક કેમિકલની અસર છે થતી હોય એવા જે યુનિટ હોય એમાં જે વ્યક્તિ જે મજૂર
કામ કરતા હોય એ મજૂરના હેન્ડ ગ્લોવ્સ એ પોલીવિનાઇલ આલ્કોહોલના એ બનાવવામાં આવતા હોય, જેથી કરીને જો હેન્ડ ગ્લોવ્સ એ પહેરેલા હોય તો પોલીવિનાઇલ આલ્કોહોલના હિસાબે એના હાથને કોઈ પણ જાતની અસર છે ન થાય અને એ આપણા ઉપયોગમાં આવી શકે. ઓકે, તો આપણે અહીંયા આજે ખૂબ અગત્યના એવા આજના દિવસના બે પોલિમર છે એ જોયેલા છે. એક પોલીવિનાઇલ એસિટેટ અને બીજું છે કે પોલીવિનાઇલ આલ્કોહોલ. એટલે ખાસ આપણે એટલું યાદ રાખવાનું છે કે પોલીવિનાઇલ એસિટેટ અને પોલીવિનાઇલ આલ્કોહોલ આ બંને એકબીજા ઉપર આધારિત છે. પોલીવિનાઇલ એસિટેટ છે, પોલીવિનાઇલ એસિટેટ એ આપણને વિનાઇલ એસિટેટ ઉપરથી મળે છે અને આ વિનાઇલ એસિટેટ ઉપરથી જે પોલીવિનાઇલ એસિટેટ મળે છે એ પોલીવિનાઇલ એસિટેટ ઉપરથી એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે હાઇડ્રોલિસિસના અંતે આપણને શું મળે છે? પોલીવિનાઇલ આલ્કોહોલ આ મળે છે. આ વસ્તુ ખૂબ અગત્યની છે અને ખૂબ ઉપયોગી છે. પોલીવિનાઇલ આલ્કોહોલ એનો ઉપયોગ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીની અંદર, સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર ઉપરનું ગ્લેઝિંગ લગાડવા માટે જે લેવામાં આવે છે એમાં પણ પોલીવિનાઇલ આલ્કોહોલ PVA છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આજે આપણે પોલીવિનાઇલ આલ્કોહોલ જોયેલા છે અને આવતા લેક્ચરમાં હવે આપણે આગળના જે બાકી છે પોલિમર, એટલે આવતા અઠવાડિયે આપણો આ યુનિટ છે, આ યુનિટ નંબર 2 થર્મો પ્લાસ્ટિકની જે વાત છે એમાં અલગ અલગ 7 થર્મો પ્લાસ્ટિક છે એ આપણે જોવાના છે. તો હવે જો આપણે એનાથી એની એપ્લિકેશન્સ આ પોલીવિનાઇલ આલ્કોહોલ છે, આ પોલીવિનાઇલ આલ્કોહોલ ખૂબ ઉપયોગી છે અને એના અસંખ્ય ઉપયોગો આપણે આગળ તો હોય ઓછા વધારે ઓનલાઈન જો આપણે નાખીએ કે એપ્લિકેશન્સ ઓફ પોલીવિનાઇલ આલ્કોહોલ તો અસંખ્ય ઉપયોગો કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર અને આ ડે ટુ ડે લાઈફની અંદર ખૂબ ઉપયોગી હોય એવું આ એકમ છે. અને હવે આગળના એ લેક્ચરમાં આપણે આના આગળનું જે બાકી રહે છે એ ટેફલોન એ આગળના લેક્ચરમાં જોવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.